જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને। તો જો આપણે મસ્ત મજાનું સ્લેબનું કામકાજ ચાલુ છે ને જો આ ડીમ બાકી હતા એ ભરાઈ ગયા છે ને આમાં પૂણી પૂરવાની બાકી છે, એટલે આમાં પણ અત્યારે ચોમાસાની કંઈ પૂણી ચાલુ તો ન હોય, પૂણી ચાલુ થાય તો આપણે ટ્રેક્ટર મંગાવી લેશું ને જો સ્લેબનો બધો સામાન આખા ફળિયામાં પડ્યો છે જેમ આવે એમ ને કેટલુંક ધાબુ આમ સ્લેબ ફિટિંગ થશે આપણે જોઈ આવીએ ને જો આ ડીમ છે, ડીમ ફિટ થઈ ગયો છે વોલમાં, આ ડીમ ભરવાનો છે। છોકરી તો નહીં મારવી પડે પણ ડીમ ભર નાખે ને ફરતું પડ્યું જો નોખ નોખ પાટિયાને બાટિયાને અહીં પાટિયા પડ્યા ને હવે કેટલું ફિટિંગ થયું એ આપણે જોઈ આવીએ। આ રૂમમાં ફિટ થઈ ગયું છે, જો રસોડું 2 રૂમ ને 3 રૂમ ફિટ થઈ ગયા છે। હા 3 રૂમ ને આ મંદિર તો ઓલમોસ્ટ આમાં ભરાઈ ગયેલો છે સ્લેબ મંદિરમાં, તો સોફા મંડપનું ફિટિંગ થઈ ગયું છે ને અહીં સીડીનું પણ છે ડીમ ને આપણે આવી જઈએ ધાબા ઉપર, આપણે ધાબે ચડીએ છીએ કેવું એટલું મસ્ત થઈ ગયું બધું ફિટિંગ। હવે ધાબો બનાવી ભરાઈ જાય ને પછી વિડીયો બનાવવાની મજા આવશે નહીં, જો મસ્ત મજાનો ધાબામાં ફિટિંગ થઈ ગયું છે એટલામાં ને આ એક હોલ ને એક આ સીડી રૂમ 2 બાકી રહ્યા, બાકી બધું ફિટિંગ થઈ ગયું છે ને આ આજ ફિટિંગ થઈ જાય, વરસાદ નહીં આવે તો વરસાદ આવશે તો રહી જાય એવું બધું છે ને જો મસ્ત મજાનું વરસાદી વાતાવરણ છે ને આપણે મજા આવે છે અહીં ધાબા ઉપર ને વ્યૂ બાકી એમ આવે છે, મજા આવે છે ને તમને નારિયેળ અમારા અહીં બધાને ફળિયામાં નાળિયેરી વધારે છે કા આમ જો ફરતી નાળિયેરી છે બધાની ઘેરે ઘેર નાળિયેરી છે જો ને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને ફોલો કરતા જાયજો ને મળીએ પાછા નવા બ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે, ત્યાં સુધી બાય બાય।